લગ્ન નથી લખ્યા, ઘરવાળા લખ્યા. લગ્ન જો કરવા હોય તો તમને કર્મમાં આવવા મળશે. અને ઘરવાળા તો હજી ક્યાં કઈ સમજો કે બદલાવી એકાય ખરા નો બન્યું તો એમાં જે દીકરો હોય અને એ માથાનો આવે તો એને બદલાવી નથી શકાતો. આપણે થોડા એમ કહેવાય કે આ તમારો દીકરો માર્કેટમાં થોડા મળે છે કે આ કલાક છે લીલો લઈ આવી, એવું નથી થતું. એટલે એ બધા પૂર્વકર્મને આધીન છે. એ બધા પૂર્વકર્મ, ઘરવાળા, દીકરાઓ, સગા સંબંધી, પછી આ બે વાના હોય બધા એની વાહન બધા લક્ષ્ય કલાક કોઈ બધા છે કર્મના. અને એ જેવા આપણા પૂર્વકર્મ હોય એવા ભોજવા વિના છૂટ્યો જ નહીં. એવા ભોજવા વિના છૂટતો નહીં, બદલાવી નથી એકાતા. આ સાધુઓ છે અહીંયા બેહી ગયા છે એટલે એનું પ્રારબ્ધ છે એ સ્ટોપ છે. પ્રારબ્ધ એટલે પૂર્વકર્મ. પૂર્વકર્મમાં 3 વાના હોય, પ્રારબ્ધમાં 3 વાના ભગવાન ડિસાઈડ કરે છે. 3 વાના શું? તો એક તો શરીરની સુખાકારી. કોકનું શરીર હાવ વીક હોય, રોગિયલ હોય, એવું બને. મોટે ભાગે તો ખાવા પીવામાંથી રોગ થાય, પણ કોકને પ્રારબ્ધ ના હોય તો એને બહુ બદલાવી નથી શકતા. એને થોડી ટ્રીટમેન્ટ કરીએ પણ એ જાતા નથી. પ્રારબ્ધ ના હોય તો નથી જતા, એવું દેખાય. હવે આ વિજ્ઞાન છે વળી કંઈક કરે તો વાત જુદી છે, પણ લગભગ બહુ સક્સેસ થતું નથી. એક તો શરીર સુખાકારી, બીજી સંબંધ એટલે ઘરવાળા દીકરા ખાસ. એ સંબંધીઓ અને ત્રીજો ધનીઓ. આપણા ભાગમાં સંપત્તિ મોટે ભાગે લખાયેલી, થોડો ઘણો ફેરફાર થાય. પુરુષ પ્રયત્ન કરે તો થોડો ઘણો ફેરફાર થાય, પણ એવું કે ને કે આંગળી હોણીને થાંભલો ન થઈ જાય. આંગળી હોણે તો પોતે કાંડા જેવી થતી છે, પણ કઈ થાંભલા જેવી થોડી આંગળી થાય. એટલે આપણે બહુ મહેનત કરીએ તો એમાંથી કદાચ ને લાખોપતિ થાય, પણ બિલિયોનર ને બિલિયોનર ન થાય. અને થવા જાય ને તો આપણું પ્રારબ્ધ આવીને આડું નડે કે તારા ભાગમાં નથી તો એટલે જ રહે. આપણે ગમે એટલા પ્રયત્ન કરી તો એ નથી થતું. એટલે આ 3 યોગ છે એ કર્માધીન છે. એટલે તમે ગમે એટલું જોર કરો તો એમાં થાય નહીં કાંઈ. જે હોય તો થોડો ઘણો સુધારો થાય. આપણું શરીર હાજા માંડવું હોય તો થોડીક દવા રાખીએ, થોડીક તરેલી પાડીએ તો અડધું 50% જેવું થાય. પણ ઓલું પ્રારબ્ધનું હોય તો બીજું વધારે. શરદી પ્રારબ્ધની ન હોય તો છાશ ખાવાથી થઈ ગઈ, પછી એમાં એને નીકળી જવાય. એટલે ડાયાબિટીસ છે એ આપણે સીટ ઉપર ઉતરી પડ્યા હોય એટલે થાય. ડાયાબિટીસ ના હોય તો કેલ્ક્યુલેશન ભગવાને આપ્યું હોય. આપણે જ્યારે જન્મ લઈએ ત્યારે ભગવાને જેમ માન્યું હોય ત્યાં આપણા પ્રારબ્ધમાં એમ લખ્યું હોય કે આને 1 ક્વિન્ટલ ખાંડ ખાવાની છે, અને આપણે ઉતરી પડીએ એ કોટા છે એ 20 વર્ષમાં પૂરા કરી દઈએ તો પછી ડાયાબિટીસ આવે, પછી બધું બંધ કરે. કોટા આપ્યા હોય ઘી ના જે મુખ્ય વસ્તુના કોટા આપ્યા હોય, શાકભાજીના ન આપ્યા. એટલે ખાંડના કોટા આપ્યા હોય આપણે કેટલા ટાઈમમાં પૂરા કરી દઈએ, ઘીના કોટા આપ્યા હોય કેટલા સમયમાં પૂરા કરી દઈએ. એટલે એ પ્રારબ્ધમાં લખ્યું હોય કે આટલા કોટા છે, પછી 1 ક્વિન્ટલથી વધારે ખાવાનો હોય ને, પછી આ તો ભાઈ માને એવો હોય ને એટલે ડોક્ટરને બતાવે કે આને કેવો હોય, એટલે એમ કોટા પૂરા કરાવે. તો આ બધું પ્રારબ્ધ. અને સાધુઓ જાય એટલે એને પ્રારબ્ધ મજબૂર ન કરી શકે. પ્રારબ્ધને ગ્રહસ્થાશ્રમ કરીને આપણે સ્વીકારીએ છીએ, નહીં તો પ્રારબ્ધ આપણને જોર કરીને ગ્રહસ્થાશ્રમમાં મોકલી શકતું નથી. અને જો મોકલતું હોય તો અમારે ફરજિયાત જવું પડે. આ આશ્રમમાંથી આ કુંડળી ઉતારી નાખીએ તો એનું પ્રારબ્ધ ઉભું જ હોય, તો માથાને મળવાનું હોય મળે.
જે બધાય મળો. પણ પ્રારબ્ધને ફગાવી દેવું એ સ્વામિનારાયણ ભગવાને ઘેરે વ્યવસ્થા કરી છે. જુઓ તો ખરા, ભગવાને કીધું, પ્રેમાનંદ સ્વામી કહ્યું કે આ કર્મની, મારી કર્મની રેખ ઉપર મેઘ અલબેલે, જેને જોઈએ કે આવો મોક્ષ માર્ગ લાગે. ભગવાને એવી વ્યવસ્થા કરી છે. આ બધા શાસ્ત્રોમાં તો એવું લખ્યું કે આમ થાય તો આવું કર્મનું આમ થાય, પણ મહારાજે આપણા હાથમાં આપી દીધું. આ જો કર્મ ભોગવવા કે ન ભોગવવા તમારા હાથ. ન ભોગવવાય તો તમને કોઈ બંધી ન કરી શકે. તમારા ઘોર કર્મ પણ તમને બંધી ન કરી શકે કે તમે કર્મ ભોગવો. કર્મમાંથી છૂટવું હોય તો એ પોતે છૂટી. પણ એક જ વસ્તુ છે, ભગવાનના માર્ગે જાય એને જ છૂટી. સંસારના માર્ગે જાય એને છૂટી નહીં. તમે કહો કે આ બધા ઠીક છે, તમે તમારો પક્ષપાત કરો છો, આપણે પણ શું કરવું? એ ભગવાને એવું કીધું છે. જોબન પતિ હતા, એના કેટલા બધા ઘોર તો એને નડી ન શકે, એને નડી ન શકે. ભગવાનનો રસ્તો લેવો તો એટલે ન નડી શકે. જો સંસારનો રસ્તો લેવો હોય તો એ નડે. એટલે ગમે એવા ઘોર કર્મ હોય, આમ તો જો કે ગીતામાં પણ ભગવાને એવો રસ્તો આપ્યો છે, થોડો કઠણ છે. ગીતામાં ભગવાને કીધું, યસ્ય નામં કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી ઇમાન લોકાન નૈવં પાપમ અવાપ્સ્યસી. તને બંધન નહીં થાય જો તું આવી રીતે કર્મ કરે તો. આવી રીતે કર્મ કરે તો તને બંધન ન થઈ શકે. પણ એ કઠણ બહુ છે. સ્વામિનારાયણ ભગવાને બહુ હેલું કરી દીધું. સ્વામિનારાયણ ભગવાને બહુ હેલું કરી દીધું. એમાં સંતોને માટે તો બહુ સરસ હેલું કરી દીધું કે ગમે એટલા પૂર્વ કર્મ હોય, અમારે કોઈ દી કાળ પડે, અમારે કોઈ દી કાળ પડે, જો કાંઈ લંડનમાં તો નહીં પડતો હોય. પણ હું લાસ્ટ ટાઈમ આવ્યો ને ત્યારે મેં પ્લેનમાંથી જોયું તો બધી લોન હુકાઈ ગઈ. અહીંયા કે બધા કે આ વરસાદ નથી આવતો એવું હતું ક્યારે, અને આ વખતે હું પાણી નથી લેવાનું. એટલે સંતોને કહ્યું મંદી આવે. સંતોને કોઈથી કાળ પડે નહીં, કારણ કે પ્રારબ્ધ આપણે ભગવાને ફેરવી નહીં. અમારા રોટલા અમારા કર્મ પ્રમાણે નથી. અમારા રોટલા સ્વામિનારાયણની ઈચ્છા પ્રમાણે છે. ગૃહસ્થાશ્રમના રોટલા છે એ તમારા કર્મ પ્રમાણે છે, કારણ કે તમે એમાં એ ગલી પસંદ કરી છે ને આટલી. અને આ ત્યાગીઓના રોટલા છે એ કર્મ પ્રમાણે નહીં. આમાં કોઈ ભાઈ ઘણી વખત તો અહીંથી અમે જઈએ તો તમારા પગરખામાં ઊભા ન રહેવા દો એવું હોય, ઘેર હોય ન હોય એમ ન કહેવાય. પણ અહીંયા આવો તો ભાઈ કે સામે અમારી ગાડી બેસો, અમે ટેસ્લા નવી લીધી છે એટલે એમાં આવો. એટલે જુદી જુદી ગાડીઓ અને બધું એ કાંઈ અમારો પ્રારબ્ધ છે ભાઈ, અમારા કર્મ નથી. આ તો સ્વામિનારાયણના કર્મ છે. અને સ્વામિનારાયણ ભગવાને કર્મની રેખ ઉપર મેઘ મારી છે. એટલે કર્મ છે એ પૂર્વ કર્મ, મહારાજે આમાં કીધું કે પૂર્વ કર્મને આધીન છે એ દેશકાળાદિક છે કે નહીં, તો થાય પણ ખરા. દેશકાળાદિક પૂર્વ કર્મને આધીન છે, પણ અમુક લિમિટ, સંસારની લિમિટ હોય. પૈસા કમાવા